સમરથ શક્તિ સફળ નારી આવી જાતે લખજે સાથે સમોવડી થયું ભીલનો સ્વભાવ છે હક છે કને હક દેનારો ભીમનામ છે હક દેનારો ભીમનામ છે હક દેનારો ભીમનામ છે હવે પાકદારી આકાશ તારી બંધન તૂટાતું હોવું જોઈએ આ જોજો તમે તમામ બહેનોને સમજવા જેવી વાત છે કે હવે બંધન તૂટાશે તો તમે રોકી નહીં શકે આ ઘણા એમ કે હવે તો અમે અમારા દીકરાની વહુને ભણાવી અમે એવું નથી રાખતા હવે તો અમે અમારા દીકરાની વહુને ડ્રેસ પહેરવા દે તું પહેરવા દે તું તે અધિકાર એ તું કદાચ ને ના કહે ને તો ઈ કરશે કે અધિકાર છે ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા છે જે તું કહો તારે તો પગડી પાણીએ રાખવી હતી સાહેબ સમરો શક્તિ હતી અને આ કોઈ પણ કદાચ ને સમાજમાં ક્રાંતિ લઈ આવશે ને તો આ બેનો લઈ આવશે તમારી તાકાત નથી આ કદાચ ને ગમે એટલી મેદની એવી ગમે એવી ગાડી દૂર થાય પણ તમારાથી સાહેબ તમે આ તમે બધા સમાજ સેવા મોટી મોટી કરો ને જ્યારે તમારા ઘરના ધારે ને તો તમારથી સમાજ સેવા થાય બાકી તમારાથી કઈ ઘરની બહાર નો નીકળે શું તમે નીકળાય નહીં એમ પર એ આવી ગયો હલાય નહીં એટલે ઈ તો આથી થાય જો હું તમને કહું સાંભળો આમાં ઘણા પતિ પત્ની બેઠા હશે એટલે થોડું કાર્યક્રમ લેટ થશે ને એટલે અહીંથી પતિ છે એ પત્ની સામું જોશે પછી આમ ઈશારો કરશે તો એ બેન કદાચ ને નહીં હલે ને તો આ બેઠો રહે એનાથી નહીં જવાય પણ બેન ને ઘરે જવું હશે ને તો એના ધણી સામું જોઈ ઉભો ગમે એવો તમારો હાલ ઉભો થા હુકમ છૂટા તારા નામના ભાઈ હું તમે ઘેરે કહીને ગયા કે દૂધની શાક બનાવજો અને ઘેર બટાટા બનાવે તો તમારે કઈ ના ખાવું જ પડે ભાઈ ખાવું જ પડે તમારથી ઘરના શાક ન બને તમે ક્રાંતિ શું લઈ આવો કઈ ન થાય ભાઈ એ આ ધારે દૂધ થાય સમરથ શક્તિ છે તો મારે તમને પણ કેવું એ છે કે તો તમે જ્યારે આ એટલી વેદનાઓની વચ્ચેથી આ તાકાતથી બહાર આવ્યા